જો જયશ્રી હાલી આવે છે પ્રસાદી લઈને, પાછળ રહી ગઈ હતી મારી. એમ ખીચડી જો હા, આવી પ્રસાદી ભગવાન ભોળાનાથની છે. ભાગમાં હોય એને જ મળે કા? હોય ને મળે. તો આપણે એની નીચે બેસી જઈશું. હા, એક જગ્યાએ બેસીને જ પ્રસાદી ખવાય હંમેશા. તો જો આ રીતનો આખો સુંદર મજાનો વ્યૂ આવે છે અહીંયા. અને મિત્રો, વિડીયોમાં નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અમને શું છે કે થોડીક હિંમત આવે વિડીયા બનાવવામાં. આ શું થયું? સાદું નથી થયું ને? શું પડ્યું? એવું છે. તો આ રીતે સુંદર મજાનો નજારો છે. આ બાજુ નદી છે. તો કેટલો સરસ મજાનો સુંદર વ્યૂ આ બાજુ આવે, જુઓ તમે. પક્ષીઓ કેટલા સુંદર અવાજ કરે છે, ખિલખિલાટ કરે છે. કેવું લાગ્યું અહીંયા તને? મજા આવી ગઈ? હવા નો જ આવે ના. ઓલા શું કહેવાય, ડુંગરા કેવડા મોટા મોટા. જોતો હવા હોય ને તો ગમે. જો તો આમાં ક્યાંથી હવા આવે? ગુફામાં જવાનું છે. તને હું લઈ જાઉં છું, અને આપણા બધા સબસ્ક્રાઈબર મિત્રો છે ને, એમને આપણે દર્શન કરાવી, જગ્યા બતાવી. કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે અહીંયાથી. જો એલા હા, પહાડ કેવા છે સરસ, સુંદર નજારા બધા. તને એટલી બધી ગરમી થાય છે? તો કેટલી સરસ મજાની નદી હાલી જાય છે, જુઓ. આમાં માછલા દેખાતા નથી. માછલા હતા આમાં. હા, પાણી તો આવેલું છે મસ્ત મજાનું, પણ હવે માછલું નથી દેખાતું મને. આ ડુંગર કેટલો ઊંચો છે, જો મિત્રો. અહીંથી આપણે શરૂ કરવી. મારે ચડી જવું છે ઓલા ડુંગર પર. એટલો ઊંચો, એટલી હાઈટ ઉપર છે આ પર્વત. જુનાગઢનો ડુંગર લાગે ને? જુનાગઢનો? હા, આ જુનાગઢનો ડુંગર નથી. ના ના. હા, સરસ પાણી. મને બહુ હવે તડકો લાગે છે, એના ગરમી થાય છે.